નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે આપણે કે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 વિશે તમારો ગુજરાતી છે એની પ્રશ્ન બેંક 2 એટલે કે એકમ કસોટી તમારી જે બેજી જે છે એનું પેપર જે છે આવી ગયું છે ઓગસ્ટ 2024નું. તો ખાસ આ પેપર છે સંપૂર્ણ જોવાના છીએ, સોલ્યુશન જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો પેપર છે, આપણે એની શરૂઆત કરીએ. બરાબર, અને તમને સોલ્યુશન પણ મળી જશે, પીડીએફ બધું મળી જશે, ક્વેશ્ચન પેપરની પીડીએફ અને સોલ્યુશનની પીડીએફ પણ મળી જશે. બરાબર, ચાલો પેપર જોઈ લઈએ. પહેલાં વિભાગ એ છે, એમાં પ્રશ્ન 1 છે. તો પ્રશ્ન 1માંથી એમાંથી ગમે તે તમે જોડકું છે ગમે એક પૂછાશે. બરાબર, કેટલા માર્કમાં? 3 માર્કમાં. ટોટલ 3 પ્રશ્નો છે આમાંથી હશે. હવે તમારે આમાં જે છે એ ચેપ્ટર તમારા જે આપેલા છે, બરાબર, એમાં જોડકું છે કે પેલું સાહિત્ય કૃતિ અને એની મૂળ સંગ્રહ કહેવાનો છે કે વાયરલ ઇન્ફેક્શન, હું એવો ગુજરાતી અને દીકરી. આ 3 સાહિત્ય કૃતિ છે એનો મૂળ સંગ્રહ શું છે? પગરવ તળાવમાં છે, અંતરિક્ષ છે, કોઈ એક પણ નહીં કે મરે ત્યાં સુધી જીવો. બરાબર, અથવા તો સાહિત્ય કૃતિને સાહિત્ય પ્રકાર જણાવવાનો છે આનો, હું એવો ગુજરાતી, વાયરલ ઇન્ફેક્શન, દીકરી. સાહિત્યનો પ્રકાર શું છે? નિબંધ છે, ગીત છે, ગઝલ કે સોનેટ? આમાંથી શું છે કહેવાનું? એના હાથમાં તમને આપેલું છે કે સાહિત્ય કૃતિનો સાહિત્ય પ્રકાર કહેવાનો છે દીકરી, વાયરલ ઇન્ફેક્શન, હું એવું ગુજરાતી. અને સાહિત્યકાર કોણ છે? રઘુવીર ચૌધરી છે, વિનોદ જોશી, ગુણવંત શાહ અને અશોક ચાવડા. 3માંથી જેમાં જે બંધબેસતું હોય એ જોડકું જોડવાનું. બરાબર, આમાંથી એક હશે. હવે આ તમને જે વિકલ્પો આપેલા છે, ખાલી જગ્યા આપેલી છે, એમાંથી કોઈ પણ 4 પૂછાશે 4 માર્કમાં. કે કવિ અશોક ચાવડાનું ઉપનામ ખાલી જગ્યા છે દ્વિદલ, બેદિલ કે સતલજ. દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે. સૂર શરણે એ ખાલી જગ્યાનો અણસાર છે, જન્મ, લગ્ન કે મરણ. સૂર શરણે કોનો હોય? તો આપણે ખ્યાલ છે કે લગ્નમાં જ હોય. બરાબર, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા. સરપંચ, ડાક્ટર કે તલાટી? કોને સજા કરે માંદું પડે તો? ગુણવંત શાહ તાણને ખાલી જગ્યા સાથે સરખાવે છે, દેવી, ચુડેલ કે અપ્સરા? ગાંધીજી પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા. આધ્યાત્મિક, સામાજિક કે આર્થિક? માનવી ખાલી જગ્યા સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. કોની સાથે? પત્ની સાથે, શરીર સાથે કે દીકરી સાથે? તો શરીર સાથે જ નિર્દયતાપૂર્વક વર્તે છે. કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનું ગૌરવ અનુભવે છે. રાજસ્થાની, ગુજરાતી કે મરાઠી? કવિ વિનોદ જોશી ક્યાંના છે ખ્યાલ હોય એટલે તમને અંદાજ આવી જાય. કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે. દિવાળી, હોળી કે નવરાત્રિ? ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ધબકારો છે. વિભાકર, દિવાકર કે રત્નાકર? બરાબર, ચાલો હવે ત્યારબાદ પ્રશ્નોના એક વાક્યમાં આન્સર આપવાના છે. કોઈ પણ 4 પૂછાશે, 4 માર્કમાં, 1 માર્કના છે. બરાબર, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? સ્નેહનું ઝરણું એટલે શું? દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ વાત કાવ્યમાં જણાવી છે? દીકરી કાવ્યને આધારે ખડક, તિલક જેવા પ્રાસયુક્ત શબ્દો લખો. ત્યારબાદ છે કે દીકરી કૃતિમાં કયા વર્તનનો ઉલ્લેખ છે? એવી રીતના તમારા ટોટલ 15 ક્વેશ્ચન છે. તો 15 ક્વેશ્ચન ખાસ વાંચી લેવાના છે. આ કાવ્ય જે હું એવું ગુજરાતી છે એમાં કવિઓના નામ, નરસિંહ મહેતાને શા માટે યાદ કર્યા અને સરદાર પટેલ અને ગાંધીજી કઈ વિશેષતાને યાદ કરે છે? બધા ક્વેશ્ચન વાંચી લેજો, આન્સર તૈયાર કરી લેજો. એક્ઝામમાં આમાંથી જ પૂછાશે અને બહારનું કાંઈ પૂછાશે નહીં. વિભાગ બી પ્રશ્ન 2 જોઈએ. આમાંથી કોઈ પણ 2 પૂછાશે 2 માર્કમાં. 4 માર્ક છે ટોટલ. બરાબર, હવે કેટલા પ્રશ્નો? તો કે 10 ક્વેશ્ચન આપેલા છે. કે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં 100 ફરક છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. આ પંક્તિ છે એનો ભાવ સ્પષ્ટ કરો. ઉછેર છે રોજ કાયમથી ફડકમાં દીકરી દ્વાર. કવિ શું સૂચવે છે? લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જાય છે? રોગના મૂળમાં સમજણનો અભાવ છે, ટૂંકમાં ચર્ચો. લેખક હૃદયરોગના કયા કારણો ગણાવે છે? ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા શા માટે આપી છે? ગુજરાતીઓના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? 10 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી કોઈ પણ 2 પૂછાશે તો ખાસ તૈયાર કરી લેવાના છે. 4 માર્કનો સવાલ છે. બરાબર, એમાંથી કોઈ પણ એક 3 માર્કમાં પૂછાશે. તમારે 8-10 લીટીમાં આન્સર આપવાનો છે. તમારે કેટલા માર્કમાં હશે? 3 માર્કમાં. બરાબર, ચાલો તો હવે એમાં જોઈએ આપણે કે દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો છે જણાવો. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર છે એ સ્પષ્ટ કરો. વાયરલ ઇન્ફેક્શન કૃતિના આધારે આરોગ્ય જાળવણી માટેના તમારા વિચાર લખો. વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં છે જણાવો. અને હું એવો ગુજરાતી કાવ્યમાં ગુજરાતી પોતે
ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? ક્લિયર? તો આ રીતનો વિભાગ બી માંથી તમારે પૂછાશે. વિભાગ સી છે, એમાં પ્રશ્ન 3 છે. તો એમાં અ, બ અને ક માંથી એક એક પ્રશ્ન પૂછવાનો છે. એટલે અ માંથી એક પ્રશ્ન હશે, બ માંથી એક હશે અને ક માંથી એક હશે. ટોટલ 3 માર્કનો ક્વેશ્ચન તમારે હશે. એમાં અ છે, એમાં આપેલા છે કે નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું ઉદાહરણ, ભાઈ હૃદય રોગ સમાસ ઓળખવો, કયો છે કહેવાનું છે, કયો વિકલ્પ ખોટો છે કહેવાનું છે. સમાસ આપેલો છે અને બ્રહ્મ એ સાચો છે ખોટો. નવરાત્રિ છે, નવરાત્રિ દ્વિગુ સમાસ છે. પછી ગર્ભદીપ છે તો મધ્યમ પદ લોપી છે. નીચેનામાંથી કયું સામાસિક પદ જુદું પડે, સામાસિક પદ છે એ જુદું પડે છે. નવપલ્લવ છે, શશિવદન છે, ઘનશ્યામ છે અને સદબુદ્ધિ છે. બરાબર. પછી દ્વિગુ સમાસના પ્રથમ પદ પૂર્વ પદ એક સંખ્યાવાચક હોય, તે ઉપપદ સમાસમાં બીજું પદ એટલે ઉત્તર પદ કેવા પ્રકારનું હોય? બરાબર. બ છે, આમાંથી એક પ્રશ્ન હશે, આગ્યા પ્રમાણે ઉત્તર છે. કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી? ઇક, ઇત, ત્વ કે નિશ. પછી કયા શબ્દમાં પૂર્વ અને પર બંને પ્રત્યય લાગે છે? ભક્તિ, નિર્ભિમાની, આર્થિક અને સુંદરતા. પછી નીચેનામાંથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ ઓળખવાનો છે. નીચેના શબ્દમાં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય તે ઓળખવાનો છે. બિન પ્રત્યયનો ઉપયોગ કરીને નવો શબ્દ બનાવવાનો છે. બરાબર. પછી કમાં છે, માગ્ય પ્રમાણે ઉત્તર આપો. એમાં સાચી જોડણી શોધીને લખવાની છે. શારીરિક, ડિયારું, હોસ્પિટલ કે આશીષ, આમાંથી સાચી જોડણી કઈ છે કહેવાનું છે. બીજું છે નિયમની રીતે અલગ પડતી જોડણી. નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી? નીચેનામાંથી ખોટી જોડણી શોધો અને આપેલ જોડણીના વિકલ્પોમાં સાચી જોડણી શોધો. ગિરનારીમાં કઈ સાચી જોડણી છે કહેવાનું છે. ક્લિયર? આ રીતે તમારો વિભાગ સી હશે. વિભાગ ડી પ્રશ્ન 4, એમાં કોઈ પણ એક વિષય ઉપર 100 શબ્દમાં અહેવાલ લખવાનો છે 4 માર્કમાં. કે તમારી શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવ વિશે અહેવાલ લખો. પછી તમારી શાળામાં યોજાયેલ યોગ દિનની ઉજવણીનો અહેવાલ, વૃક્ષારોપણનો અહેવાલ અને વય નિવૃત્તિ શિક્ષકની વિદાયનું શુભેચ્છા સમારોહ અહેવાલ. આમાંથી કોઈ પણ એક હશે. બરાબર. એના અથવામાં એ નહીં હોય તો અથવામાં નિબંધ છે કે નારી તું નારાયણી મુદ્દા આપેલા હશે, શૈશવના સંસ્મરણો અને જીવનમાં રમતગમતનું મહત્વ. આમાંથી જ પેપર હશે. આની બહારનું એક પણ વસ્તુ, એક પણ શબ્દ પૂછાશે નહીં. તો ખાસ આ પેપર તૈયાર કરી લેજો. અને આ પેપરની તમારે પીડીએફ જોતી હોય અને સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ જે છે કે www.digitalvidyalay.in આ વેબસાઇટ ઉપરથી તમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને ક્વેશ્ચન બેંકની પીડીએફ મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને કંઈ ડાઉટ હોય કે ન સમજાતું ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો. અને બાજુમાં જે બેલ આઇકન છે અદબ વિડીયો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.